આજે અમારા બાનો બર્થડે છે એટલે અમે બાને લઈને આજે બહાર નીકળ્યા છીએ ફરવા માટે. તો બાને આજે બર્થડે હોય એટલે એમની આખો દિવસ બહાર જ ફરવાનું હોય. સવારમાં એમને જ્યાં ગમે ત્યાં લઈ જઈએ, નાવાના સ્થળે, તીર્થસ્થાને, ગમે તે જગ્યાએ. તો આજે બાને લઈ ગયા મહીસાગર વેરા ખાડી. તો આજે અધિક માસ ચાલુ છે એટલે બા એમ કહે છે કે મારે વેરા ખાડીને આવવું છે. તો અમે જઈએ છીએ વેરા ખાડી. તો નદી એકદમ કોતરોમાં આવેલી છે. આની પહેલાં પણ મેં એક વિડીયો તમને બતાવ્યો હતો અને આ બીજો વિડીયો મૂકું છું બાના બર્થડેનો, જે અમે પહેલાં ગયા હતા બર્થડેમાં પુરુષોત્તમ મહિનામાં. તો બાને બહુ મજા આવી ગઈ. આજે બાએ આખો દિવસ નહાશે, ખાશે, ફરશે. આવી ગયા છે. હવે મજા આવશે બધે. આજે ગીર્દી ઓછી છે ચોરી કઈ આગળ છે? ચોરી તો આગળ છે કારણ કે રવિવાર નથી ને આજે, પણ આ લોકો છોડે આ બધા નવા આવે ને. બાની સાથે એમના બેનપણી પણ આવ્યા છે. તો આજે ગીર્દી ઓછી નથી એટલે ગાડી અહીં સુધી આવી. અહીંયા મહીસાગરમાં દરિયો મહીસાગર માતાને પાણવા આવ્યો હતો એટલે અહીંયા એની ચોરી છે. વેરા ખાડી કહેવાય છે. અને વેરા ખાડી સંગમતી. ગરમી બહુ છે આજે, તો અમારા હસબન્ડ આજે લઈને આવ્યા છે. પણ ગીર્દી ઓછી છે એટલે સારું છે. અહીંયા નાની મોટી દુકાનો છે, અહીંથી પૂજાનો સામાન લઈ શકાય. આ બધી જગ્યા જે ખાલી છે ને ત્યાં દુકાનો હોય છે. રવિવારે, અધિક મહિનામાં, પુરુષોત્તમ માસમાં, શ્રાવણ મહિનામાં આ બધું ફૂલ હોય. પણ રવિવારે, આજે તો આડે દિવસે આવ્યા છે. પુરુષોત્તમ માસ ચાલુ છે પણ એટલી બધી ગીર્દી છે નહીં. ઉડીને બેસવું છે કે ઘણા લોકો અહીંયા જગ્યાની ખબર હોતી નથી, પણ ખરેખર અહીંયા નાહવા જેવું છે. નાની મોટી સરસ દુકાનો અહીંયા બધા નાસ્તા પણ મળી રહે છે. ચા નાસ્તો, પાપડીનો લોટ, પાપડીનો લોટ બધું જ મળી રહે છે. જો કેટલા ખુશ છે. જો ખાવાની, પીવાની, ફરવાની બહુ જ ગમે. આપણે આવી ગયા છે મંદિર. અહીંયા ઉપર મંદિર છે જે મેં આગળના વિડીયોમાં બતાવ્યું છે. ઉપર મહીસાગર માતાનું મંદિર. લોંગ વિડીયોમાં હું તમને ચોરી બતાવીશ. હવે બા અંદર ગતા રહે છે. હવે અમે આંબોડું જાંબોડું કરશે બા. આંબોડું જાંબોડું કેરીને કોઠી મળું, રાયદા મોદરનો તર્યા વાળી, રાજા રામની વચમાં બેઠા, ગોળમાં ફરતી બેઠી ગોપીઓ. આ ચોરી છે. હમણાં તમને હું નજીક લઈ જઈને બતાવીશ. આ બ્રિજ છે વાસદનો. વાસદ અહીંથી 7 જ કિલોમીટર થાય. વાસદથી ડાકોર જતા રસ્તામાં જ આવે વેરા ખાડી. અને આ બાજુથી આણંદ છે, વાસદ, આજુબાજુના નાના નાના ગામડાના લોકો અહીંયા બહુ આવે. આ મહીસાગર માતાનું બહુ સજ છે. આ એમપીમાંથી નદી આવેલી છે. મહીસાગર માતાનું ઉદ્ગમ સ્થાન એમપી બાજુ છે. હવે અમારા બાને અમે બરાબર નવડાવીશું. જો
નવડાવીએ અમે એમને ભક્તિભાવવાળા બહુ છે એટલે નાહવા જવાનું બહુ ગમે. હોટલોમાં ફરવા સાંજે હોટલમાં લઈ જવાના છે અમારા બાને જમવા. સવારમાં બહાર ફરવા લઈ જવાના પછી હોટલમાં. જો કેવા સરસ નાય છે. આ એમના બેનપણી છે. જો હા જો મજા લે છે ને. મારા હસબન્ડ ગયા આવે નાહવા માટે. ગીદી ઓછી હતી એટલે નાહવાની થોડી મજા આવી ગઈ. અલા પગથિયું છે. નાના નાના છોકરાઓ એ મજા લે છે. જો એક ફેમિલી આવ્યું છે, એક બે ફેમિલી છે અમારી સાથે. પેલા ભાઈ ચારણામાં પૈસા કાઢે છે અંદરથી. ચારણા ચાલે, કોઈ પૈસા નાખ્યા હોય એ આવ્યા હોય તો પેલા ચારણામાં નીકળે તો એ ડૂબકી મારી નીચેથી લઈ આવે પૈસા. આજુબાજુના ગામડાવાળાને શ્રદ્ધા બહુ હોય છે. માતાજીનું બહુ સત હોય છે અહીંયા. તો એકવાર આ જગ્યા પર તમે જરૂર આવજો. નજીક હોય તો આવવું જ જોઈએ, કારણ કે માતાજીનું બહુ મહત્ત્વ છે. અમાસે ખાસ કરીને અમાસે અહીંયા ઘણા લોકો નાહવા આવે છે, વિધિ કરાવવા આવે છે મહીસાગરને કિનારે. જે પેલા મેં આગળના વિડીયોમાં મૂક્યું હતું ને કે અહીંયા બધા હવન પણ કરે છે, એ બીજા રસ્તેથી અમે આવ્યા હતા. એ ઉતરવાનો સીડીઓવાળો રસ્તો હતો. હા, અમે સીધા ડાયરેક્ટ ગાડી લઈને જ આવ્યા, કારણ કે ગીર્દી નહોતી. એ દિવસે ગીર્દી હતી એટલે એમાં ફેમિલી સાથે આવ્યા હતા. અમારા દિયર સાથે, દેરાણી સાથે, નણંદને લઈને આવડાવવા આવ્યા હતા એ વ્લોગમાં. બેઠા બહુ મજા પડી મને. બા તો નીકળવાનું નામ જ નહીં દેતા અંદર. જો છોકરા જો આંબોડું જાંબોડું કેરીને કોઠીબડું રાય દામોદર નો તર્યા. એવું કહેવામાં આવે છે કે અહીંયા ચોરી તરફ આ જગ્યા પર દરિયા મહીસાગર નદીના પૈણવા આવ્યો હતો, એટલે અહીંયાની લગ્નની ચોરી છે. જેમ કે આપણે લગ્ન કરીએ છીએ એની ચોરી કેવી હોય એવી રીતના મહીસાગરને દરિયો મહીસાગર માતાને પૈણવા આવ્યો. આ ચોરી છે અહીંયા. મહત્વ આ જ છે એનું. વેરા ખાડી કહેવાય અને મહીસાગર લખનચોરી સંગમથી. અમારા બાર હજુને જ બેઠા છે. આ ચોરી છે. અહીંયા દરિયો પૈણવા આવ્યો હતો મહીસાગર માતાને. અહીંયા ચોરી છે. ખંભાતનો દરિયો અહીંયા સુધી માતાજીની સાથે લગ્ન કરવા આવ્યા હતા. તો કેટલા દૂરથી એ કેટલું મહત્ત્વ છે આ જગ્યાનું કહેવામાં આવે છે. અમારા બા આવું બધું બહુ માને છે. જુઓ, અમારા મમ્મીજી કંકુ દર ઘડીએ અમે અહીંયા આવીએ એટલે કોઈ પણ નદી હોય મહીસાગર એમાં કંકુ ચડાવીએ જ. કંકુ ચડાવવાનું, શ્રીફળ વધેરવાનું. મહીસાગર માતા કી જય. મહીસાગર માતા ભક્તિ ભાવ બહુ છે અમારા મમ્મીજીને. હવે મને કહેશે કંકુ ચડાવવાનું. અત્યારે આપ્યું બધું દે. તમે
મહીસાગર માતાને કંકુ ચડાવવાનું છે. કંકુ ચડાવવાનું છે. મોટી મોટી માછલીઓ બહુ છે અને આ સેવો નાખવાની છે. અહીંયા બધા સેવ મમરા એવું બધું માછલીઓને આવે એટલે નાખે છે. બહુ મોટી છે માછલી. ઊંધું છે પેલા એ કરવાનું થોડું. આ છોકરો શ્રીફળ વધારે પણ નાનો નાનો છે એટલે શ્રીફળ એનાથી વધેરાતું જ નથી. નાનો છે એટલે એને એટલું બધું જો હા હા નહીં જૂનું હશે ને મારા હસબન્ડ તો એક જ વારમાં તોડી કાઢશે મને. જો હા તોડી કાઢ્યું. મહીસાગરમાં એ કે મારે મમરા માછલીને કરતા એમને આ સારું નાખવી છે સેવ. ઓગળી જાય. અધિક માસમાં આવું સારું એ તર્યા પુણ્ય કરે. કરીએ તો સારું. માછલીઓને નાખો, જો કાચબા કેટલી બધી છે હોય, હા. ગાય કૂતરાને એ બધા પુણ્યનું કામ કરતું પણ એ રહેવાનું. ફટાફટ ખાઈ જાય. નીચે રહેવા જ નહીં દેતી હોય. તો આપણને પુરુષોત્તમ મહિનામાં અધિક ઘણું ફળ મળે છે. બહુ મોટી છે નહીં? બધી છે ને ખાવાની લીધે ઘરે આવી ગયો છું. જો આ બધું તો જોજો એટલું બધા ઝુકટ છે. બહુ મોટી મોટી છે માછલીઓ. ઓમ નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉચ્ચન્યમ મહાકાલ ઓમકારમ અમલેશ્વરમ પલ્યાવૈજનાથમ ચ ડાકિન્યમ ભીમશંકરમ સેતુ વંદે રામેશ્વરમ નાગેશમ દારૂકા વ્યવસ્થા છે. હોળીની વ્યવસ્થા છે અહીંયા હોળીની વ્યવસ્થા રાખી છે એટલે સામે કિનારે પણ બધા જઈ અને નહીં શકે છે ચોખ્ખા પાણીમાં. ઘણા લોકો અહીંયા નહીં છે, ઘણા લોકો સામે પણ નહીં છે. મારી રાહ જોવાય છે. આ લોકો ઊભા રહ્યા છે. હજુ ઠંડુ બંડુ પીશે બા. લીંબુ શરબત એનર્જી લાવશે. બરાબર એનર્જી લાવશે. અહીંયા નાસ્તાની દુકાન આવેલી છે. અહીંયા જે ગીડી ઓછી છે, રવિવારે બહુ ગીડી હોય. અહીંયા નાની મોટી દુકાનો આવેલી છે, ત્યાં નાસ્તો મળી રહે છે અને બોટની સુવિધા છે. અહીંયા બોટથી સામે કિનારે જાય છે નાહવા માટે. અહીંયા ઘણી બધી બોટ છે. અહીંયા આજુબાજુના ગામડાના અહીંયા નાહવા માટે આવે છે પુરુષોત્તમ મહિનામાં, શ્રાવણ મહિનામાં. હવે આ ઠંડુ બંડુ પીશે અને આજે એમને જમવાનું બહાર જ હોય. નો એટલે પછી હવે અમે બહાર જમીશું. એ રીતના બાનો બર્થડે મનાવી લઈશું. અહીંયા સાંજે જઈશું બહાર હોટલમાં બાને લઈને જમવા. બાને બહાર જ આખો દિવસ કેવું લાગે છે? સરસ. મજા પડી. જય શ્રી કૃષ્ણ. આજે બર્થડે બનાવી દીધો હે. રાધે રાધે. હવે મજે જ જશે પાછો.